તો અન્ય મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો પાટણની મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના રેગિંગ બાદ અન્ય યુનિવર્સિટી એક્શનમાં આવી છે. સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી પણ એલર્ટ. યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યું કે દક્ષિણ ગુજરાતની 300 કોલેજોને સૂચન આપવામાં આવી. મેડિકલ કોલેજ અને પેરામેડિકલ કોલેજોને ખાસ સૂચન કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે આવા પ્રકારના વિદ્યાર્થીઓની કોઈ પાસે માહિતી હોય તો એન્ટી રેગિંગ કમિટીને જાણ કરવી અથવા કુલપતિને જાણ કરવી. યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને એક કમિટી બનાવવામાં આવેલી છે. યુનિવર્સિટી દ્વારા તમામ કોલેજના પ્રિન્સિપાલ સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આવા પ્રકારના વિદ્યાર્થીઓ અંગે જેની પાસે માહિતી હોય તેણે તાત્કાલિક પોતાના એન્ટી રેગિંગ વિભાગના સેલને તાત્કાલિક જાણ કરવી અને જરૂર લાગે તો યુનિવર્સિટીની કુલપતિની ઓફિસ જે છે એ લાંબો સમય ખુલ્લી જ રહેતી હોય છે. કોઈપણ વિદ્યાર્થી અહીં આવીને એ મૌખિક રજૂઆત પણ કરશે અને તરત જ અમે એને જરૂરી એ સંબંધિત કડકમાં કડક પગલાં લેવામાં આવશે. તો મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી. અમદાવાદના નહેરુ નગરમાં વેપારીની હત્યા કેસમાં ખુલાસો. આરોપીના ભત્રીજાએ જ હત્યા કરાવી હોવાનો ખુલાસો થયો છે. હત્યા કેસને લઈને પોલીસ કમિશનરે આપી છે માહિતી. નહેરુનગર ફાયરિંગ કેસમાં સોપારી કિલિંગ હોવાનું બહાર આવ્યું. પોલીસે 3 આરોપીઓની રતલામથી કરી છે ધરપકડ. આરોપીના પિતાની પણ 1 વર્ષ અગાઉ હત્યા કરાઈ હતી, જેની આશંકા અને જમીન વિવાદમાં હત્યા કરાવાઈ હોવાનો ખુલાસો થયો છે. પોલીસની પૂછપરછમાં આરોપીએ ગુનો કબૂલ્યો છે. કાકાએ જ પોતાના પિતાની હત્યા કરાવી હોવાની આરોપીને હતી શંકા. આરોપીએ 25 લાખની આપી હતી સોપારી. આરોપીઓને પકડવા પોલીસે બનાવી હતી અલગ અલગ ટીમો. સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સની પણ લેવાઈ છે મદદ. ત્યારે કેસને क्राइम ब्रांच में ट्रांसफर करायो है. हमने टीमें बनाई, सीसीटीवी वगैरह का एनालाइज किया, मोबाइल का जितने भी उसके क्लू थे ह्यूमन इंटेलिजेंस से क्लू लेके एक सेंसेशनल केस जो बना था उसको पुलिस ने डिटेक्ट कर लिया है और ये एक सुपारी किलिंग ये निकली है. और जो मर गया जो मरण जनार जो बधा राम जी है उसी के भतीजे ने इसका मर्डर कराया है. ये अशोक ने सुपारी एक अनु राजपूत एक जो है उसको इन्होंने 25 लाख में सुपारी दी और अनु राजपूत और कुलदीप और एक अंकित भदौरिया ये 3 लोगों ने मिलके उस पर फायरिंग की और फायरिंग करके उसका मर्डर किया. और हमारी टीम ने ये तीनों फिर यहाँ से मोटरसाइकिल जो सीसीटीवी में है वो भाग गए थे. उसके बाद हमारी क्राइम ब्रांच की टीम ने उनको ट्रैक किया और रतलाम के पास से उनको 3 को डिटेन किया. उनकी इंटेरोगेशन में उन्होंने गुनाह कबूल भी कर लिया है. तो बनासकांठाना पालनपुરમાં યુવકને વિદેશી કરન્સી મળી આવી છે. બજારમાંથી ખરીદેલા સ્વેટરમાંથી દક્ષિણ કોરિયાની કરન્સી મળી આવી. યુવકને સ્વેટરમાંથી 5300 યેન મળી આવ્યા. યુવક ધાનેરા આરોગ્ય વિભાગમાં હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવે છે. રાહુલ નામના યુવક અને તેના પરિવારે આ વિદેશી ચલણને સરકારમાં જમા કરાવવાનો નિર્ણય લીધો. 5300 યેન બનાસકાંઠા જિલ્લા કલેક્ટર પાસે જમા કરાવશે. 300 રૂપિયા में मैं स्वेटर खरीदी અને ઘરે આવ્યો ત્યારે મેં સ્વેટર પહેર્યું અને એ બધું ગીજાને જ્યારે જોયા તો ગીજામાંથી મને ખડખડ અવાજ આવ્યો. મેં ગીજામાં હાથ નાખ્યો તો ગીજામાં પરચુરણ હતી અને પૈસા જોયા તો આ નોટ સાઉથ કોરિયાની છે. તો સુરતના રત્ન કલાકારે 9 લાખની કારમાં શરૂ કર્યો દહીંવડા વેચવાનો વ્યવસાય. હીરા ઉદ્યોગમાં સતત મંદીનો માહોલ છવાયો છે, જેથી અનેક રત્ન કલાકારો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે વિક્કી સોની નામના રત્ન કલાકારે હીરામાં મંદીના કારણે નોકરી છૂટી જતા પોતાની મોંઘી કારમાં દહીંવડાનું વેચાણ શરૂ કર્યું છે. રત્ન કલાકાર આર્થિક તંગીમાં નાસપાસ થયા વિના દહીંવડાનો વ્યવસાય કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે. જો કે વર્ષ 2022માં વિક્કીનો પગાર 30,000 રૂપિયા હતો. હીરામાં સારો પગાર હોવાના કારણે તેણે 2021માં 9 લાખ રૂપિયાની ટાટા પંચ કાર લીધી હતી. પરંતુ ત્યારબાદ એકાએક જ આવેલી મંદીમાં રત્ન કલાકારની નોકરી છૂટી ગઈ હતી. બહુ મંદી ચાલતી હતી ડાયમંડમાં. એના લીધે સર અમે પોતાનો ધંધો કરવાનો વિચાર્યું અને આજે મેં સર દહીંવડાનો ધંધો કરું છું. 9 લાખની ગાડીમાં તો સર એવું છે કે એ સમયે લેવાઈ ગઈ હતી મારાથી. ત્યારે સિચ્યુએશન સારી હતી, ત્યારે એટલું મંદીનું નહીં હતું.
અને પણ ધીરે ધીરે સર ડાયમંડમાં મંદી આવવા લાગી ગઈ, ગાડીનો હપ્તા ભરવા મુશ્કેલ થઈ ગયા હતા. તો એ પછી સર મેં વિચાર્યું કે કંઈ ધંધો ગાડીમાં સ્ટાર્ટ કરીએ અને આજે સર મારું સારું ચાલે છે દહીં. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ગુજરાતીઓ હવે સ્વેટર, જેકેટ સહિતના ગરમ કપડાં કાઢી રાખજો. હવે કોલ્ડ વેવ અને હાડ થીજવી નાખતી ઠંડી માટે તૈયાર થઈ જજો. આગામી 3 દિવસ બાદ રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે. નવેમ્બર મહિનો અડધો પૂરો થઈ ગયો છે, છતાં હાલમાં ગુજરાતમાં શિયાળાની રાહ જોવાઈ રહી છે. મોટાભાગના શહેરોમાં ગુલાબી ઠંડીનો જ અહેસાસ થઈ રહ્યો છે. તાપમાનનો પારો 14.8 ડિગ્રીથી નીચે ઉતર્યો જ નથી. ત્યારે હવામાન વિભાગે 3 દિવસ પછીથી કડકડતી ઠંડીની આગાહી કરી છે. આગાહી અનુસાર રાજ્યમાં આગામી 19 નવેમ્બરથી હાડ ગગડાવતી ઠંડીની અસર જોવા મળશે. ઉત્તર ભારતમાં હિમવર્ષા થતા ગુજરાતમાં પવનની દિશા બદલાઈ ગઈ છે. ઉત્તર પૂર્વના પવનના લીધે ઠંડીમાં વધારો થશે, જેની અસર 3 દિવસ બાદ જોવા મળશે. ઠંડીનો ચમકારો વધશે. 3 દિવસ બાદ અસલ શિયાળાની ઠંડી શરૂ થશે. જોકે ડિસેમ્બરમાં હાડ થીજવતી ઠંડી પડશે. ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે હવે ઠંડી ભૂક્કા બોલાવશે, એટલે સ્વેટર કાઢી રાખજો. તો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 23, 24, 25 નવેમ્બરે મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે. પશ્ચિમી વિક્ષેપના કારણે ન્યૂનતમ મહત્તમ તાપમાન ઘટવાની શક્યતા છે. હાલમાં સાંજે, રાત્રે અને સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જોકે દિવસે સૂરજ માથે ચડતા ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. સૌથી ઓછું તાપમાન ગાંધીનગરમાં 14.8 ડિગ્રી નોંધાયું. आने वाले दिन में 2 से 3 डिग्री सेंटीग्रेड डाउन होने का पूर्वानुमान दिया गया है. ગુજરાતમાં ઠંડીએ ધીમા પગલે અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો ગગડી રહ્યો છે. 17 ડિગ્રીની નીચે પારો પહોંચી ગયો છે. ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. વહેલી સવારે અને રાત્રે હવે સ્વેટર કે ગરમ કપડાં પહેરીને જ બહાર નીકળવું પડે તેવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગે પણ 3 દિવસમાં કાતિલ ઠંડી પડવાની આગાહી કરી છે. ત્યારે આગાહીકાર અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરી. ઠંડીની ઋતુમાં રેકોર્ડ બ્રેક ઠંડી ઉપરાંત માવઠાની પણ ચોંકાવનારી આગાહી અંબાલાલે કરી છે. આગાહીકાર અંબાલાલ પટેલના અનુમાન મુજબ આ વખતે સ્વેટરની સાથે રેઇનકોટ પણ રાખવો પડશે. 20મી નવેમ્બરથી ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનો ચમકારો વધશે. તો નવેમ્બરના અંતમાં ગુજરાતમાં થઈ શકે છે હળવું માવઠું. ડિસેમ્બર અંતમાં પણ ગુજરાતમાં થઈ શકે છે માવઠું. 22 થી 27 નવેમ્બરે બંગાળ ઉપસાગરમાં ચક્રવાત થઈ શકે. ચક્રવાતની અસર મહારાષ્ટ્ર, ગુજરાત સુધી થઈ શકે. માર્ચ એપ્રિલમાં પણ ગુજરાતમાં માવઠું થઈ શકે. સુરતના માંગ વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો ભૂકંપની થપાટ ખાઈ પડેલા કચ્છને નવું સ્વરૂપ મળ્યું છે. આફતને અવસરમાં ફેરવી પીએમ મોદીએ કચ્છનો ખમીરવંતો વિકાસ કર્યો છે. કચ્છ આજે પરંપરાગત લોક સંસ્કૃતિની વિરાસત અને આધુનિકતાના સંગમ સાથે આત્મનિર્ભર બન્યું છે. ભૂકંપની થપાટ ખાઈ પડેલા કચ્છને નવું સ્વરૂપ મળ્યું છે. આફતને અવસરમાં ફેરવી પ્રધાનમંત્રી મોદીએ કચ્છનો ખમીરવંતો વિકાસ કર્યો છે. ઉત્સવો અને મેળાથી કચ્છને ફરી ધબકતું કર્યું છે. પ્રધાનમંત્રી મોદીએ કચ્છીઓના વિકાસ માટે અનેક અવસર પૂરા પાડ્યા છે. કચ્છના સર્વગ્રાહી વિકાસને વાસ્તવિક બનાવ્યો છે. કચ્છના વિવિધ કલાના કારીગરોએ દેશ વિદેશમાં નામના મેળવી છે. ખાસ કરી કચ્છની વિવિધ કુટીર ઉદ્યોગની દેશ વિદેશમાં બોલબાલા છે. કચ્છ આજે પરંપરાગત લોક સાંસ્કૃતિક વિરાસત અને આધુનિકતાના સંગમ સાથે આત્મનિર્ભર બન્યું છે. हमारे परिधान, हमारा पहनावा हमारी पहचान से जुड़ा रहा है. सरकार का प्रयास है कि टेक्सटाइल सेक्टर से जुड़ी जो परंपराएं हैं वे ना सिर्फ जिंदा रहे बल्कि नए अवतार में दुनिया को आकर्षित करें. इसलिए हम इस काम से जुड़े साथियों को और उनकी पढ़ाई, प्रशिक्षण और कमाई पर बल दे रहे हैं. हम बुनकरों और हस्तशिल्पियों के बच्चों की आकांक्षा को उड़ान देना चाहते हैं. 600 से अधिक हैंडलूम क्लस्टर विकसित किए गए हैं. इनमें भी हजारों बुनकरों की ट्रेनिंग दी गई है. કચ્છના રણમાં ક્યાંક કુટીર ઉદ્યોગ તો ક્યાંક મોટા ઉદ્યોગ તથા કારખાના ચાલે છે. કચ્છની હસ્તકલા
ભરત ગૂંથણની આખી દુનિયા દીવાની છે. કચ્છ એક સમયે રણ માટે જાણીતું હતું, પરંતુ આજે અહીં લોકો એમ કહેતા જોવા મળે છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. મોટી મોટી ડિઝાઇનર કોલેજમાં પણ શીખવાડવા માટે ગયેલી છું. જે એ લોકો મને ઇન્વાઇટ કરે છે કોલેજ તરફથી, તો એ લોકોને મોતી વર્ક શું છે અને કઈ રીતનું કામ થાય છે એ બધું શીખવાડવા માટે ત્યાં બી કર્યા છે. અને અમુક ડિઝાઇનો અમારી રીતે સેલ કરવા માટે ગવર્મેન્ટ જે અલગ અલગ એક્ઝિબિશનો ગોઠવે છે, તો હરેક જગ્યાએ એક્ઝિબિશન પણ કર્યા છે. મોતીનું કામ છે એ થોડુંક ઝીણું કામ છે, કેમ કે અમે જે કંઈ કઢાવીએ છીએ બહુ ઝીણા મોતીથી બનાવેલી વસ્તુ છે. તો લોકોને આ વસ્તુ જોવાથી બહુ અતિશય ગમે છે. એમ લોકો અમને સપોર્ટ પણ કરે છે. છેલ્લા 4 વર્ષથી અમે ઇન્ડિયામાં તો સેલ કરીએ છીએ અમારી પ્રોડક્ટ, સાથે સાથે અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, કેનેડા ત્યાં પણ અમે અમારો માલ સપ્લાય કરીએ છીએ. કચ્છમાં ઉદ્યોગોની સાથે પરંપરાગત કળાઓને સાચવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર તેમજ પીએમ મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકાર કામગીરી કરી રહી છે. ખાસ કરીને કચ્છના કુટીર ઉદ્યોગ કે જેમાં રોગાન આર્ટ, કચ્છી હસ્તશાલ વણાટ, બાંધણી ઉદ્યોગ, કોપરબેલ ઉદ્યોગ તેમજ હેન્ડમેડ એમ્બ્રોઇડરી તેમજ ભરતકામ વર્કની પર્સ બનાવવા સહિતની તમામ કળાઓને યોગ્ય પ્લેટફોર્મ આપવા સરકાર વિવિધ યોજના તેમજ મેળાઓનું આયોજન કરે છે. મને આનાથી ઘણો જ ફાયદો થયેલો છે અને જેટલી વાર અમે લોનનું કીધું છે જિલ્લા ઉદ્યોગમાંથી અમારી પાસ પણ થયેલી છે અને એના જે મને એનો આમાં ધંધાનો પ્રોફિટ પણ સારો છે. એના લીધે મારા છોકરાઓને આગળ ભણાવી શકી છું. મારા એક દીકરાને મેં ત્યાં મોકલ્યો છે, જર્મની મોકલેલો છે આજ અમે ધંધામાંથી, અને મારી દીકરીને મેં CA ભણાવેલી છે. સરકારે બહુ સારી સારી યોજનાઓ ઘડી છે અને બહુ સારી રીતે અમને લોકોને સ્ટેજ પણ આપ્યા છે. લાઈક અમે એક્ઝિબિશન્સ કરીએ છીએ અને સરકાર જે રીતે એક્ઝિબિશનમાં અમને આપે છે એ રીતે અમે બહુ જ આગળ વધી રહ્યા છે અને ડાયરેક્ટ અમે કસ્ટમર સાથે કોમ્યુનિકેટ પણ કરી શકીએ છીએ અને ડાયરેક્ટ અમને કસ્ટમર્સ પણ સારા સારા મળી રહ્યા છે. ભૂકંપ બાદ કચ્છમાં આર્થિક વિકાસ ક્ષેત્રમાં ઉદ્યોગો પ્રસરાવવા, નિયોજકો અને દેશ વિદેશના ઉદ્યોગપતિઓને આકર્ષવા કેન્દ્ર તથા રાજ્ય સરકારે પ્રયત્નો કર્યા છે. નાના નાના ગામડામાં બધા બનાવે છે વસ્તુઓ, એના પછી અમે ખરીદ કરી છે. એ ખરીદ કરીને પછી અમે અહીંયા વેચાણ કરીએ છીએ. અમને એના માટે ઘણો અમને પણ લાભ મળે છે, ગામડાવાળાને પણ લાભ મળે છે. એના માટે અમે આગળ વધવા માટે હજી પણ પ્રયાસ કરીએ છીએ. હેન્ડવર્કની બધી વસ્તુ બનાવેલી રહીએ છીએ, જેમાં થેલા આવે છે, પછી સેટ આવે છે, પછી થોડું ઘણું કુર્તીઓ એવું બધું એ લોકો આભલા વર્ક કરીને આપે છે. બ્લાઉઝ પીસ છે, પછી ચણિયા છે અને ઓઢણી છે, એવું બધું અલગ અલગ વસ્તુ એ લોકો બનાવીને અમને આપે છે. કચ્છ જિલ્લામાં કુટીર કે ગૃહ ઉદ્યોગોનું સ્થાન હંમેશાથી અતિ મહત્વનું બની રહ્યું છે. હસ્તકલા કસબ એ કચ્છની વિરાસત છે. કચ્છના રબારી ભાઈઓ, આહિર અને જત લોકો તથા અનુસૂચિત જાતિના લોકો ભરત ગૂંથણકામ, આભલા ભરત અને ચામડા પર અદ્ભુત કોતરકામ, પેચવર્ક આદિ કરતા રહે છે. સોના ચાંદીના ઘરેણા પર કચ્છમાં મીનાકામ થતું હતું. કચ્છના હસ્તકલાના કારીગરોએ વિવિધ સરકારી યોજનાઓનો લાભ લીધો છે અને રોજગારી મેળવી આત્મનિર્ભર બન્યા છે. કચ્છની હસ્તકલાનો ડંકો હવે વિશ્વમાં વાગશે. આમ ભીષણ ભૂકંપ બાદ કચ્છનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે, જેમાં ઉદ્યોગ ક્ષેત્રે મોખરે રહ્યું છે.